થિયરી આપણી પૂરી થઈ છે. હવે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો કે જેમાં દાખલાનો વિશેષ સમાવેશ થયેલો છે એવા આપણે દાખલાને અહીંયા સમજવાના છે. પ્રથમ છે 1.4, જેમાં તમને એવું કહ્યું છે કે ભાઈ 3 પરિસ્થિતિમાં કાર્બનનું હવાની હાજરીમાં દહન કરીએ તો એમાંથી જે CO2 મળે છે એ CO2નું પ્રમાણ આપણે શોધવાનું છે. તો પહેલાં તો 1 મોલ કાર્બનને હવામાં બાળતા એવું છે. અહીંયા સામાન્ય રીતે આપણને સમીકરણ આ વાળું અગત્યનું છે, એટલે હું સમીકરણ પહેલાં કોમન લખી દઉં. કાર્બન અને એની ઓક્સિજન સાથેની જે દહન પ્રક્રિયા છે એમાંથી તમને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે, બરાબર. હવે આની અંદર આ મોલ ગણીએ તો 1 મોલ કાર્બન છે, 1 મોલ ઓક્સિજન વાયુ છે અને એમાંથી આપણને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. વજન પર જઈએ તો કાર્બન 12 ગ્રામ થશે, ઓક્સિજન પરમાણુ ભાર 16 દુ 32 એટલે 32 ગ્રામ ઓક્સિજન વાયુ થશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ 44 ગ્રામ થશે. તો આ જે સમીકરણ છે એ કોમન 3 પરિસ્થિતિમાં લાગુ પડશે, એટલે તમને આનો પહેલા ખ્યાલ હોવો જોઈએ. આપણે ઉપર બતાવ્યા છે મોલ છે, નીચે છે એ એનો વજન છે. હવે આપણે પહેલી પરિસ્થિતિની વાત કરીએ કે 1 મોલ કાર્બનને હવામાં બાળતા. તો તમે જોઈ શકો છો 1 મોલ કાર્બનને હવામાં બાળીશું તો એમાંથી આપણને 1 મોલ CO2 વાયુ મળે છે, સીધું સ્ટેપ છે. અને વજન પર જઈએ તો 44 ગ્રામ CO2 મળે છે. તો તમારો પહેલો જવાબ જે છે એ 1 મોલ અથવા 44 ગ્રામ CO2 મળે, આ આપણો પહેલો જવાબ થશે, બરાબર. બીજી પરિસ્થિતિ 1 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજનમાં બાળતા. તો અહીંયા જુઓ એનું એ જ છે, 1 મોલ કાર્બન છે, ઓક્સિજન 1 મોલ. આપણે વજન પર જઈએ તો 16 ને બદલે 32, અહીં 32 છે, આપણને અહીંયા 16 ગ્રામ વજન પૂછ્યું છે. તો આપણી પાસે હવે પદ છે કે ભાઈ 1 મોલ કાર્બન સાથે ઓક્સિજનના વજન પર જઈએ તો અહીંયા તમારે O2 નું વજન મળે છે 32 ગ્રામ અને 32 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી આપણને 44 ગ્રામ CO2 વાયુ મળે છે. એટલે આપણી પાસે સીધું પદ છે 32 ગ્રામે 44 ગ્રામ CO2 મળે તો 16 ગ્રામે કેટલા ગ્રામ, બરાબર. પદ મૂકીએ આપણે 32 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી 44 ગ્રામ CO2 મળે તો 16 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી કેટલા. તો એમાં સિમ્પલ ગણી શકાય કે ભાઈ 32 છે 44 છે તો 16 એ 32 ના અડધા છે તો 22 ગ્રામ થાય. 44 ગુણ્યા 16 છેદમાં 32 બરાબર 22 ગ્રામ CO2. આ તમારો બીજો જવાબ આવ્યો. ત્રીજો જવાબ છે 2 મોલ કાર્બનને 16 ગ્રામ O2 માં બાળતા. તો એમાં પણ CO2 નું વજન શોધવાનું છે. હવે અહીંયા જુઓ 1 મોલે 32 ગ્રામ O2 વપરાય, 44 ગ્રામ CO2 મળે છે. હવે એકને બદલે તમે 2 મોલ લેશો તો બી અહીંયા તો તમને 16 ગ્રામ જ આપ્યા છે, એટલે O2 તમારો સીમિત પ્રક્રિયક થયો. એટલે બીજી જે પરિસ્થિતિ છે એ જ આવવાની છે કે 32 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી CO2 તમને મળે છે 44 ગ્રામ. તો 16 ગ્રામ O2 સાથેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ CO2 મળે, એટલે ફરી પાછું એનું એ 44 ગુણ્યા 16 છેદમાં 32 બરાબર 22 ગ્રામ CO2. અને એને આપણે મોલમાં લઈ જઈએ તો 44 1 મોલ થાય તો 22
અડધો મોલ એટલે 0.5 મોલ CO2 અહીંયા પણ ગણાશે અને આમાં પણ તમારે 0.5 મોલ CO2 જવાબ આવશે. તો આ તમારા 1.4 ના 3 જવાબ. બીજો પ્રશ્ન છે 1.6. નાઇટ્રિક એસિડના દળ ટકા 69% હોય તો તેવા નમૂનાની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ મિલી છે. તો તેની મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા ગણો એટલે કે મોલારિટી શોધવાની છે. હવે આપણી પાસે દળ ટકાનો મતલબ થાય દળ ટકા 69 છે એટલે કે એનો મતલબ થશે 69 ગ્રામ નાઇટ્રિક એસિડ છે એટલે કે HNO3 100 ગ્રામ દ્રાવણમાં છે. તો આપણી પાસે W2 69 ગ્રામ થયા. નાઇટ્રિક એસિડ છે એટલે એનું આણ્વીય દળ આપણે 63 ગ્રામ પ્રતિ મોલ લઈ લઈએ અને W આ 100 ગ્રામ છે. હવે આપણે કદ શોધવું છે અને કદ માટે ઘનતાનો ઉલ્લેખ છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આપણે કદ શોધવું છે માટે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. દળ છે 100 ગ્રામ, ઘનતા છે 1.41. તો 100 ભાગ્યા 1.41 કરીએ તો 70.92 મિલી. આ થઈ ગયું દ્રાવણનું કદ. તો આપણી પાસે મોલારિટી શોધવા માટે જે પદોની જરૂર છે એ બધા અહીંયા આવી ગયા. હવે સૂત્ર મૂકીએ મોલારિટીનું. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં લઈએ. ચાલો તો વજન છે 69 ગુણ્યા 1000 છેદમાં 63 ગુણ્યા કદ મળ્યું 70.92 મિલી અને એના પરથી જવાબ આવશે આપણો 15.44 મોલર એટલે કે મોલ પ્રતિ લીટર. આ તમારો બીજો જવાબ થયો. 1.7 100 ગ્રામ CuSO4 એટલે કે કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? હવે અહીંયા પહેલું આપણી પાસે કોપર સલ્ફેટ જે છે એનું મોલર દળ આપણને ખબર હોવી જોઈએ. CuSO4 નું મોલર દળ તો કેવી રીતે આપણે શોધીએ? કોપરનું પરમાણુય દળ વત્તા સલ્ફરનું પરમાણુય દળ વત્તા 4 મોલ ઓક્સિજનનું પરમાણુય દળ. કોપરનો પરમાણુય દળ 63.5 ગ્રામ પ્રતિ મોલ આવશે. સલ્ફરનો પરમાણુય દળ 32 ગ્રામ પ્રતિ મોલ આવશે અને ઓક્સિજનનો પરમાણુય દળ 16 ગ્રામ લઈએ. તો 63.5 વત્તા 32 વત્તા 16 આટલો સરવાળો કરીશું તો તમને જે જવાબ મળે છે એ છે 159.5 ગ્રામ પ્રતિ મોલ. આ થયું કોપર સલ્ફેટનો પરમાણુય દળ. હવે 159.5 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપરનું વજન કેટલું થાય? 63.5 ગ્રામ. આ સીધું તમને આના પરથી ખબર પડે એવું છે. એને બદલે હવે આપણી પાસે આને બદલે જથ્થો કેટલો આવ્યો? 100 ગ્રામ. તો 100 ગ્રામમાંથી કોપર કેટલું મળશે એ સીધું પદ મુકાય. તો આપણે આ રીતે પદ મૂકીએ. અહીંયા 159.5 ગ્રામ CuSO4 માંથી મળતું કોપર તો કે 63.5 ગ્રામ છે. માટે
100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી મળતું કોપર કેટલા ગ્રામ? તો 100 ગુણ્યા 63.5 છેદમાં 159.5 ગ્રામ. તો આ જે ગણતરી કરીશું તો જવાબ આવશે તમારો 39.81 ગ્રામ કોપર 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી મળશે. 1.12 જો મિથેનોલ જેનું સૂત્ર છે CH3OH એની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર છે તો તેનું 2.5 લીટર 0.25 મોલ દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે? હવે અહીંયા આપણે સામાન્ય જે રકમ છે એના કરતાં થોડું અલગ પડે છે. તમારી પાસે દ્રાવણનું કદ અંતિમ 2.5 લીટર છે ત્યારે તેની અંતિમ સાંદ્રતા 0.25 મોલર આવી ગઈ. શરૂઆતનું તમારું જે અહીંયા કદ એ શોધવાનું છે અને આ જે ઘનતા આપી છે એના પછી તમને શરૂઆતની સાંદ્રતાનું મૂલ્ય શોધવું પડશે. તો શરૂઆતની સાંદ્રતા, શરૂઆતનું કદ, અંતિમ સાંદ્રતા, અંતિમ કદ, એના પરથી આપણે શરૂઆતનું કદ શોધી શકાય M1V1 બરાબર M2V2 સૂત્રને આધારે. તો પહેલું કામ કરીએ. મિથેનોલ છે CH3OH તો પહેલું એનું મોલર દળ જે થાય એ તમારું 32 ગ્રામ પ્રતિ મોલ થશે. એટલે કે 1 મોલ મિથેનોલનું વજન 32 ગ્રામ થશે. હવે આપણી પાસે ઘનતા આપી છે મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર છે. એટલે કે 1 લીટરમાં 0.793 કિલોગ્રામ મિથેનોલ રહેલો છે. તો આપણે એને ગ્રામમાં ફેરવીએ તો 0.793 આ ગ્રામ કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવવા માટે ગુણ્યા 1000 કરીએ તો તમને સીધું અહીંયા માટે 793 ગ્રામ પ્રતિ લીટર આ તમને મિથેનોલનું વજન ગ્રામમાં મળ્યું. હજુ આપણે એક સ્ટેપ આગળ જઈએ, ગ્રામને બદલે મોલ પર જતા રહીએ તો આ સાંદ્રતા થઈ ગઈ મોલારિટીમાં. તો આપણી પાસે પદ છે કે ભાઈ 32 ગ્રામે 1 મોલ તો 793 ગ્રામે કેટલા મોલ? તો મોલ બરાબર એમ પણ આપણે વજન ભાગ્યા આણ્વીય દળ લખીએ તો વજન છે 793 અને આણ્વીય દળ છે આનું 32. તો તમને ભાગાકાર જે આવશે એ મળશે 24.78 મોલ. અને આ 24.78 મોલ છે એ 1 લીટર દ્રાવણમાં છે એટલે ઘનતા પરથી તમારી પાસે મોલારિટી શરૂઆતની M1 જે મળી એ 24.78 મોલ પ્રતિ લીટર ઇનવર્સમાં આવી. બરાબર, શરૂઆતનું તમારી સાંદ્રતા આવી ગઈ અને તે સમયનું હવે કદ આપણી પાસે નથી, આ શોધવાનું છે. અંતિમ સાંદ્રતા M2 0.25 મોલર આપી જ છે અને તે સમયનું કદ પણ તમને આપ્યું છે 2.5 લીટર. તો હવે સૂત્ર M1V1 બરાબર M2V2. M1 નું મૂલ્ય છે 24.78 ગુણ્યા V1 આપણી પાસે મૂલ્ય શોધવાનું બાકી છે બરાબર M2 તો 0.25 ગુણ્યા V2 2.5 માટે V1 બરાબર 0.25 ગુણ્યા 2.5 છેદમાં 24.78. તો આનો જે જવાબ આવશે આપણો એ આવશે 0.02522. V2 લીટરમાં છે તો આપણે શરૂઆતનું કદ છે એનું એકમ પણ તમને લીટર જ મળવાનું એટલે આ તમારો જવાબ લીટરમાં આવી ગયો.
એટલે તમે હવે એને mlમાં લખી શકો છો. માટે 25.22 ml આ તમારું શરૂઆતનું કદ, જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ 25.22 mlમાં અથવા તો 0.02522 લીટરમાં થશે. 1.17 15 ppm દળથી સાંદ્રતાવાળા ક્લોરોફોર્મથી દૂષિત પાણીમાં તેની સાંદ્રતા દર ટકામાં તથા મોલાલિટીમાં શોધો. હવે તમારી બુકમાં જે પ્રશ્ન છે બહુ લાંબો છે, વિસ્તૃત છે થોડો, જેને આપણે ટૂંકમાં મેં લખ્યો છે, કારણ કે જે જરૂરી છે એ જ વસ્તુ અહીં સીધી આપણે હાઇલાઇટ કરવાની છે. હવે અહીં તમારા માટે એક 9 ppm સાંદ્રતા છે તમારી પાસે, અને આ ppm નો મતલબ થાય 1 ppm બરાબર, એમ તો તમે મેં જે વિડીયો 12મા ધોરણનો જે મોકલ્યો છે એમાં તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે બહુ સારી રીતે, છતાં અહીંયા ફરી સમજાવવા પ્રયત્ન કરું. 1 ppm બરાબર 1 મિલીગ્રામ પ્રતિ લીટર, અથવા લીટરને બદલે પ્રતિ કિલોગ્રામમાં. પણ તમારા દ્રાવ્યનો જથ્થો છે એ મિલીગ્રામમાં જ આવશે. દ્રાવણનું કદ તમારું લીટરમાં અથવા કિલોગ્રામમાં હોઈ શકે છે દળ, પણ દ્રાવ્યનો જથ્થો તમારો મિલીગ્રામમાં જ આવે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ 15 ppm દળથી છે એટલે એનો મતલબ એવો થયો 15 મિલીગ્રામ ક્લોરોફોર્મ દળથી છે, એટલે કે 1000 ગ્રામ. દ્રાવણની અંદર પાણીમાં બનાવેલું દ્રાવણ શબ્દ વાપર્યો છે, એટલે અહીં તમે પાણીનો ઉલ્લેખ પણ કરી શકો છો અથવા દ્રાવણનો ઉલ્લેખ પણ કરી શકો છો, કારણ કે 15 ppm 15 મિલીગ્રામ 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ તરીકે બી ગણીએ તો બહુ નહિવત મૂલ્ય થાય છે, એટલે આપણે પાણી શબ્દ વાપરી શકીએ. 15 મિલીગ્રામ ક્લોરોફોર્મ 1000 ગ્રામ પાણીમાં છે. હવે આપણે મોલાલિટી શોધવી હોય, દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં જોઈએ, એટલે તમે એના પરથી લખશો માટે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ ક્લોરોફોર્મ 1000 ગ્રામ પાણીમાં છે. હવે આપણે 2 પ્રશ્નો પૂછ્યા છે. સાંદ્રતા દર ટકામાં ગણવાની છે, તો આપણી પાસે percentage of W/W બરાબર W2 into 100 upon W. તો W2 તમારા છે 15 ગુણ્યા 10⁻³ ગુણ્યા 100, અને છેદમાં W એટલે દ્રાવણનું વજન 1000 લઈશું આપણે. તો આ 2 શૂન્ય જશે, એક વધારાનું તમારું છેદમાં રહેશે, એટલે જવાબ તમારો 15 ગુણ્યા 10⁻⁴ percentage of W/W દર ટકામાં સાંદ્રતા થઈ. આ તમારો પહેલો જવાબ થયો. ચાલો પછી મોલાલિટી પૂછી છે. મોલાલિટીનું સૂત્ર મોલાલિટી બરાબર W2 into 1000 upon M2 into W1. W2 15 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1000 છેદમાં ક્લોરોફોર્મ છે, એટલે એનું તમારું જે મોલર દળ થાય છે એ મોલર દળ 119.5 ગ્રામ, અને ગુણ્યા પાછા 1000 આપણે લખીએ છીએ, એટલે આ તો તમારા 1000 ઉપર અંશ છેદમાં સીધા દૂર થશે, એટલે 15 ગુણ્યા 10⁻³ ભાગ્યા 114.5 કરીએ તો ભાગાકાર કરવાથી તમારો જે જવાબ આવશે એ છે 1.255 into 10⁻⁴. આ થઈ મોલાલિટી. આ બીજો જવાબ છે. A plus B2 gives AB2. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણને અલગ અલગ 5 પરિસ્થિતિઓ આપી છે. એ 5 પરિસ્થિતિની અંદર સીમિત પ્રક્રિયા કયો હશે એ આપણે શોધવાનું છે.
તો પહેલા તો અહીંયા જ આપણે સમીકરણ આધારે અહીંયા જે પણ ઘટક છે એને આપણે મોલમાં, અણુ કે પરમાણુમાં એ રીતે ગણતરી કરીએ. તો પહેલા આપણે લખીએ પરમાણુ અથવા અણુ, પરમાણુ અથવા અણુ, પછી મોલ. બેમાંથી કોઈ પણ એક રીતે આપણે ગણતરી કરવાની આવશે. કારણ કે આ સંજ્ઞા છે એટલે એમાં વજન નહીં લખી શકાય, તો આપણે આ રીતે લખીએ. તો એ છે એ તમારું તત્વ છે એટલે એ પરમાણુ તરીકે ગણાશે 1. જ્યારે B2 દ્વિપરમાણુય અણુ છે એટલે અણુ થયો 1, અને Ab2 એ પણ તમારો એક અણુ જ ગણાશે. મોલમાં જઈએ તો પણ આ 1 મોલ પરમાણુ થયો, 1 મોલ અણુ થયો, આ પણ 1 મોલ અણુ થયો. આ પહેલું આપણને ખબર હોવી જોઈએ, એમ તો ખ્યાલ આવી વસ્તુ છે. હવે આના ઉપરથી આપણે ગણતરી કરવાની રહેશે, અને એના માટે તમને પહેલો પ્રશ્ન પૂછ્યો, એના 300 પરમાણુ અને બીના 200 અણુ લઈએ તો આ બેમાં સીમિત પ્રક્રિયા કયો થાય? તો અહીં સિમ્પલ સમજવાનું છે. અત્યારે આપણી પાસે પરમાણુની વાત કરીએ તો એના પરમાણુ 1 થાય, બીના પણ પરમાણુ લઈએ તો એ B2 છે એટલે 2 થશે. આ બેની જ વાત કરવાની છે આપણાની અંદર, એટલા માટે. તો તમને એમાં અણુનો જ ઉલ્લેખ કર્યો છે, એ 200 અણુ છે. જ્યારે એના 300 પરમાણુ છે, તો અહીં પરમાણુ અને અણુની વાત કરીએ તો 1:1 છે. તો સ્વાભાવિક છે કે અહીંયા 300 ની સામે 300 હોવા જોઈએ, અથવા 200 ની સામે 200 જોઈએ. તો અહીં 300 ની સામે 200 છે બીના અણુ, એટલે આ ઓછા છે. તો આપણે A/B2 1:1 નો ગુણોત્તર છે, તો 300 ની સામે આપણને 300 B2 ના મળવા જોઈએ. પરંતુ આની જગ્યાએ આપણને અહીંયા કેટલા આપ્યા છે? તો કે 200 અણુ આપ્યા છે. માટે 300 ની સરખામણીમાં ખૂટે છે, એટલે અહીંયા તમારો B2 આ સીમિત પ્રક્રિયા ગણાશે. આ પહેલાનો જવાબ. ચાલો બીજા માટે જઈએ. એના 2 મોલ, બીના 3 મોલ. ફરી પાછું આપણે આ જ મૂકીએ, A/B2. મોલની જ વાત છે તો મોલમાં નીચે આવી રહ્યું 1:1 છે, પણ તો 1:1 થાય. તો આ 2 મળવા જોઈએ 2, પણ એની જગ્યાએ આપણને કેટલા આપ્યા છે? તો કે 3 મોલ. તો સ્વાભાવિક છે કે અહીંયા B2 ના મોલ એની કમ્પેરિઝનમાં વધી જાય છે, એટલે એના મોલ ઓછા, એટલે અહીંયા તમારે આવશે માટે એ સીમિત પ્રક્રિયા છે. એમ તો બહુ સરળથી ખ્યાલ આવી જાય એવું છે. ચાલો પછી એના 100 પરમાણુ, બીના 100 અણુ. તો આપણે A/B2 ફરી પાછું આજ લખીએ 1:1. તો અહીંયા 100:100, તો એ પણ સરખા જ છે. તો અહીંયા કોઈ પ્રક્રિયક વધશે નહીં, બંને સરખા વપરાઈ જવાના છે. એટલે અહીં સીમિત પ્રક્રિયક તમારો રહેતો નથી, એટલે સીમિત પ્રક્રિયક અહીંયા આવે નહીં. ચોથાની વાત કરીએ. એના 5 મોલ જ્યારે બીના 2.5 મોલ છે. A/B2 1:1, તો 5:5 આવે. પણ 5ની જગ્યાએ આપણને અહીંયા કેટલા આપ્યા છે? તો કે 2.5 મોલ આપ્યા છે, એટલે જે જોઈએ છે એના કરતા ઓછા છે. એટલે એનો મતલબ થયો માટે B2 સીમિત પ્રક્રિયક છે. હવે ત્રીજાની વાત. એના 2.5 મોલ અને બીના 5 મોલ. A/B2 1:1, 2.5 આપણે અત્યારે એક જ એને આધારિત બીને ગણીએ છીએ, એટલે તો અહીંયા એને જગ્યાએ કેટલા મળ્યા તમને? 5 મોલ આપેલા છે. જે જોઈએ એના કરતાં વધારે છે, એટલે સ્વાભાવિક છે કે એના મોલ ઓછા ગણાય. એટલે અહીંયા તમારે આવશે માટે એ સીમિત પ્રક્રિયક છે. તો આ પ્રમાણે તમે આની અંદર સીમિત પ્રક્રિયક સરળતાથી શોધી શકો છો.
અને આ ખ્યાલ આવે એવા જ પ્રકારનો તમારો આ પ્રશ્ન છે.